વિગતવાર સમાચારોની વાત કરીએ તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી, તો સુરત, તાપી, નવસારી, ડાંગમાં પણ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। વલસાડ અને દમણમાં પણ વરસાદ પડી શકે છે। દાદરા અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજે અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સુરત, તાપી, નવસારી અને ડાંગમાં પણ આજે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો અનેક જિલ્લાઓ છે ત્યાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। એસડીઆરએફ, એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। તો અનેક જિલ્લાઓ છે ગુજરાતના જ્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ અને ક્યાંક ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક જગ્યાએ ધોધમાર વરસાદનું આગમન શરૂ થયું છે। કેટલીક જગ્યાએ વરસાદી પાણી પણ રોડ રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો આજે સુરત, તાપી, નવસારી અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે વલસાડ અને દમણમાં પણ વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો અનેક જે જિલ્લાઓ છે ત્યાં વરસાદને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેમને પણ સાવચેત રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। સાથે જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। સુરત, તાપી, નવસારીમાં આજે વરસાદ પડશે। ડાંગ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સુરત, તાપી અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા અમિત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અમિત, અનેક જિલ્લામાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ નોંધાશે અને કઈ જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું છે તે જણાવશો। ચોક્કસથી વાત કરવામાં આવે, હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં 2 દિવસ સુધી એટલે કે 12 અને 13 જુલાઈના રોજ સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં જે અમુક વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે। બીજી તરફ 13 અને 14 જુલાઈ દરમિયાન જે સુરત છોડીને તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી જે અને અમુક વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે। તો બીજી તરફ આજે આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્ર દ્વારા પણ આજે એલર્ટ મોડ છે। મહત્વની વાત કહી શકાય કે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં અત્યારથી જ નજર રાખવામાં આવી રહી છે। મહત્વની વાત કહી શકાય કે મોટા ભાગના વિસ્તારોમાં જે ડ્રેનેજ ચોકઅપ થવાના કારણે પાણીનો ભરાવો થતો હોય છે ત્યારે આ કામગીરી છે અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે। તો ફાયર વિભાગને પણ જો બચાવ કામગીરી કરવાનું થાય તો સજ્જ રાખવામાં આવ્યું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સજ્જ રાખવામાં આવી છે। એટલે કે તંત્ર દ્વારા પાણી પહેલા જે પાળ બાંધવાની કામગીરી છે તે કરી દેવામાં આવી છે। પરંતુ આગામી 4 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જે ભારે વરસાદની આગાહી કરી છે તેને લઈને એક સૂચના પણ જાહેર કરી છે કે વરસાદ જો આવતો હોય તો જર્જરિત ઇમારતો હોય અથવા તો જે મોટા વૃક્ષો હોય છે જે પડી શકે તેવી પરિસ્થિતિમાં હોય તેની નીચે આશરો ન લેવો જોઈએ અને બને ત્યાં સુધી ભારે વરસાદની પરિસ્થિતિમાં ઘર બહાર પણ ન નીકળવું। જી અમિત, જોડાઈ સમગ્ર વિગત બદલ આપનો આભાર।